દર્શક મિત્રો, જેપી ગુજરાત ન્યૂઝમાં તમારું સ્વાગત છે। વડોદરા ફતેપુરા કુંભારવાડાથી શાંતિપૂર્વક શોભાયાત્રા પસાર થઈ હતી, જેમાં સિટી પોલીસ સ્ટેશનના પીઆઈ ચૌહાણ સાહેબ, ભોજાણી મોમાયા મેડમ, યાકુતપુરાના સૈયદ જાહિદ બાપુ અને પોલીસ ઉચ્ચ અધિકારીની ટીમ, અનેક કાર્યકર્તા સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટ તંત્રી હનીફ મંસૂરી। અને રામનવમીના દિવસે કુંભારવાડામાંથી જે રામજીની મૂર્તિ લઈને યાત્રિકો નીકળ્યા છે અને યાકુતપુરા તરફથી પસાર થયા છે। અહીંયા યાકુતપુરામાં દરેક સમાજના લોકો હાજર હતા અને દર્શનના લાભ લીધા છે। તે સિવાય અહીંયાની પોલીસગણ, મમૈયા સાહેબ, એસીપી સાહેબ, ડીસીપી સાહેબ, ક્રાઇમના પોલીસ અધિકારીઓ, બધી જ શાખાના પોલીસવાળા અહીંયા હાજર હતા અને તારીફે કાબિલ કામ કરેલું છે। એમાં ખાસ કરીને અમારા સિટીના પીઆઈ ચૌહાણ સાહેબ પણ સારી રીતે એમને ભાગદોડ કરીને આ પ્રસંગ પૂરું પાડ્યું છે। હરીના માધ્યમથી જણાવવામાં આવે છે કે દર વર્ષે આ જ રીતના અમે યાકુતપુરામાં તાજિયા કમિટી તરફથી સ્વાગત કરતા રહીશું।